નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। જીપીએસસી મેન્સ રિલેટેડનો સંવાદ આપણે ચાલુ કર્યો હતો। એમાં બંધારણના આપણે ટોપિકો ભણવાની શરૂઆત કરી હતી, જેમાં આપણે 4 ટોપિકો કમ્પ્લીટ કર્યા હતા અને એની વિગતવાર ચર્ચા કરી હતી। ત્યારબાદ આપણે નીતિશાસ્ત્ર સબ્જેક્ટ ચાલુ કર્યો હતો અને એમાં આપણે એક મુદ્દો આપણે કમ્પ્લીટ કર્યો હતો, જે મુદ્દો હતો ભ્રષ્ટાચાર। તો ભ્રષ્ટાચારને રિલેટેડ તમામ વિગતો આપણે લાસ્ટ લેક્ચરમાં 360 એંગલથી સમજ્યા હતા કે કોઈ એક્ઝામમાં સવાલ પૂછાય છે તો આપણે કઈ કઈ વસ્તુ લખવાની છે। તો ભ્રષ્ટાચારને રિલેટેડ એક બીજો મુદ્દો છે કે જેને વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે। તો કયો મુદ્દો છે ભ્રષ્ટાચારને રિલેટેડ? ધેટ ઇઝ વિસલ બ્લોવર, બરાબર। તો વિસલ બ્લોવર વિશેની દરેક માહિતી આજે આપણે આ લેક્ચરમાં લેવાની છે। ચલો તો સ્ટાર્ટિંગ કરીએ કે વિસલ બ્લોવર એટલે શું અને એની અન્ય માહિતીઓ। પહેલા તો આ જે મુદ્દો છે એ આપણા સિલેબસમાં કઈ જગ્યાએ છે? તો સિલેબસમાં જે GS2 નું સિલેબસ આપ્યો છે, GS2 ના સિલેબસમાં નીતિશાસ્ત્ર સબ્જેક્ટ છે, નીતિશાસ્ત્ર સબ્જેક્ટમાં 19મો મુદ્દો છે। એમાં વિસલ બ્લોઈંગ એક્સેપ્શનલી કોઈ કર્યું નથી કે ભાઈ અહીંયા વિસલ બ્લોઈંગ મુદ્દો નથી આપ્યો, પરંતુ જે ભ્રષ્ટાચાર રિલેટેડ મુદ્દો છે એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાય છે, બરાબર। તો આ આપણા સિલેબસમાં દર્શાવ્યું નથી, પરંતુ ભ્રષ્ટાચારને રિલેટેડ મુદ્દો છે। ચાલો હવે આપણે વિસલ બ્લોઈંગ એટલે શું એ પેલા સ્ટાર્ટિંગમાં આપણે સમજીએ। આપણે એક લઈ લઈએ કે જે દયાબેન છે એ અધિકારી 1 છે અને જેઠાભાઈ છે અધિકારી 2 છે। હવે અધિકારી 2 છે એ કંઈ પણ સ્કેમ કરે છે, કંઈ પણ ભ્રષ્ટાચાર કરે છે તો અધિકારી 1 ને ખબર પડી જાય છે, બરાબર, કે અધિકારી 2 જે છે એ કંઈ પણ સ્કેમ કે ભ્રષ્ટાચાર કરે છે। હવે જે અધિકારી 1 ને ખબર પડી જાય છે એ હવે શું કરશે? આગળ પોતાના જે ઉપરના અધિકારી હશે, જેમ કે બાપુજી છે એ એની ઉપરના અધિકારી છે, તે શું કરશે કે એમને જઈને કહી દેશે કે અધિકારી 2 છે એ કઈ સ્કેમ કરે છે, કઈ ભ્રષ્ટાચાર કરે છે। હવે જે ઉપરના અધિકારને અથવા તો સરકારને એ ફરિયાદ કરશે એટલે સરકાર અથવા ઉપરનો જે અધિકારી જે છે એ શું કરશે? જે અધિકારી 2 હતા એને સજા કરશે। સમજ પડે છે વસ્તુ? અધિકારી 2 જે હતા એમને શું કરશે? આજે સરકાર અથવા તો ઉપરનો અધિકારી અધિકારી 2 ને સજા કરશે। તો આ કિસ્સામાં જે અધિકારી 1 જે છે કે જેમણે અધિકારી 2 ની કઈ એવી બાબતો છે, ખોટી બાબતો એને જાહેરમાં લઈ આવ્યા છે, તેને શું કહેવાય છે? વિસલ બ્લોઈંગ કહેવાય છે, વિસલ બ્લોઈંગ। અને જે માણસ વિસલ બ્લોઈંગ કરે છે એ માણસને શું કહેવાય છે? વિસલ બ્લોવર કહેવાય છે। તો આ કિસ્સામાં જે દયાબેન જે હતા અધિકારી 1 એ શું કહેવાય છે? વિસલ બ્લોવર કહેવાય છે। જ્યારે અધિકારી 2 જે હતા એને શું કર્યો હતો? સ્કેમ કર્યો હતો, કંઈ પણ ભ્રષ્ટાચાર કર્યો હતો। અને જે આપણે એક્ઝામ્પલ લીધું અહીંયા એ સરકાર છે, સરકાર અધિકારી 2 ને શું આપશે? સજા આપશે। સમજ પડે? મીન્સ કે અધિકારી કોઈ એવા ગુના કરે છે અથવા ભ્રષ્ટાચાર કરે છે કે જેની જાણ કોઈને છે નહીં, પરંતુ અંદરનો જે અધિકારી બીજા અધિકારી છે એ સરકારને અથવા તો જાહેરમાં આવીને એ જાહેર કરી શકે છે। તો અહીંયા જે એક્ઝામ્પલ આપણે જોયું તો એમાં જે દયાબેન જે હતા એ શું છે? તમારે વિસલ બ્લોવર કહેવાય છે। સમજ પડે? તો આખો વિસલ બ્લોવર એટલે શું છે એ તમને સમજ પડી હશે। હવે આપણે એક્ઝામમાં તો આ બધી વસ્તુ નહીં લખાય, બરાબર। તો એક્ઝામમાં જ્યારે પણ લખવું હશે વિસલ બ્લોવરની વ્યાખ્યા શું છે તો એક્ઝામમાં આપણે કઈ રીતે વ્યાખ્યા લખાય એ જોશું। તો વિસલ બ્લોવર એક એવી વ્યક્તિ છે જે ખાનગી અથવા જાહેર સંસ્થામાં કોઈ બીજા વ્યક્તિ કે સંગઠનની માહિતી કે ક્રિયા, કેવી માહિતી કે જે ગેરકાનૂની છે અથવા તો અનૈતિક છે, અયોગ્ય છે, એવી માહિતીને બહાર પાડે છે જાહેર જનતામાં, કાં તો પોતાના ઉચ્ચ અધિકારીઓને અથવા તો સરકારને માહિતી આપે છે, તો એ પર્ટિક્યુલર અધિકારીને શું કહેવાય છે? વિસલ બ્લોવર કહેવાય છે। સમજ પડે છે? જે આપણે એક્ઝામ્પલ સમજ્યું એ જ આપણે લખવાનું છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિની કોઈ પણ પોલ ખોલે છે એને આપણે શું કહીએ છીએ? વિસલ બ્લોવર કહેવાય છે। પણ જે ટેકનિકલ વર્ડમાં લખવાનું છે એ આ રીતે લખવાનું છે। સમજ પડે છે વસ્તુ? ચલો હવે આપણે જોશું કે વિસલ બ્લોવર જે છે, વિસલ બ્લોવર માહિતીને જાહેર કેટલી રીતે કરી શકે છે, કેટલી રીતે માહિતીને જાહેર કરી શકે છે। પહેલી કે મીડિયામાં આવીને ખુલ્લેઆમ બોલી શકે છે કે ભાઈ આ ભાઈ જે હતા એ માણસ જે હતો એ માણસે એટલા સ્કેમ કર્યા છે, એટલા ભ્રષ્ટાચાર કર્યા છે, એટલા પૈસા ખાધા છે, એ બધી માહિતી મીડિયામાં આપી શકે છે। બીજું કે પોતાના ઉચ્ચ અધિકારી જે હોય છે, પોતાના ઉચ્ચ અધિકારીને જઈને કહી શકે છે કે મારા જે સમકક્ષ અધિકારી છે અથવા તો મારા નીચેના અધિકારી અથવા મારા ઉપરના અધિકારી જે છે એમણે આટલા સ્કેમ કર્યા છે, આટલા ભ્રષ્ટાચાર કર્યા છે। સમજ પડે છે વસ્તુ? એન્ડ નેક્સ્ટ કે જ્યારે પણ કાનૂની કાર્યવાહી થતી હોય ત્યારે શું થાય છે કે પોતાના કટઘરામાં બોલાવે છે કે તમે આની જુબાની આપો। તો એ સ્થાને જુબાની આપવા માટે પણ જો જાય તો એને પણ શું કહેવાય છે? વિસલ બ્લોવિંગ કહેવાય છે। તો 3 રીતે વિસલ બ્લોવિંગ કરી શકે છે। મીડિયામાં જઈને કહી શકે છે, પોતાના ઉચ્ચ અધિકારીને કહી શકે છે, અથવા તો જ્યારે પણ ન્યાયાલયની કાર્યવાહી થતી હોય
ત્યારે જુબાની આપી શકે છે. ચલો, આ બધું એક્ઝામમાં કઈ લખવાની જરૂર નથી, ખાલી તમારે સમજવા માટેનો મુદ્દો છે. નેક્સ્ટ આપણે સમજીએ કે જ્યારે પણ વિસલ બ્લોઈંગ કોઈ કરે છે તો એ વિસલ બ્લોવરમાં કયા કયા મૂલ્યો હોવા જોઈએ. બરાબર, તો પહેલું મૂલ્ય છે પ્રામાણિકનું મૂલ્ય. કારણ કે કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે, અનૈતિક કામ થાય છે, તો એમને જાણ કરવી, તો એના માટે પ્રામાણિકતાનું મૂલ્ય મહત્વનું છે. બીજું કે હિંમતનું મૂલ્ય, કારણ કે હિંમત પણ હોવી જોઈએ. એમને ખબર પણ નથી કે મારા ઉચ્ચ અધિકારી છે એનો સંપર્ક આની સાથે છે કે નથી, અને કાલે ઉઠીને એની જે જોબ છે, એની જે નોકરી છે એ જતી રહેશે કે નહીં જવાય એ પણ એમને ખબર નથી, તો એક પ્રકારની હિંમત પણ જોશે. નેક્સ્ટ કે જનસેવા પ્રત્યે સમર્પણ હોવું જોઈએ. જો તમારી પાસે એવું મૂલ્ય હશે કે તમે જનસેવા પ્રત્યે સમર્પણ હશો, તો તમને આઈડિયા હશે કે આ ભ્રષ્ટાચાર થાય છે, એના કારણે જે સામાજિક બદલાવો થવા જોઈએ સમાજમાં, એ સામાજિક બદલાવો નથી થતા, તો તમારું જનસેવા પ્રત્યે સમર્પણ હોવું જોઈએ. અને આત્મ બલિદાન હોવું જોઈએ. આત્મ બલિદાન એટલે શું કહેવા માંગે છે કે એમને ખબર જ છે કે કદાચ હું આ વિસલ બ્લોઈંગ કરીશ તો શું થશે, આગળ જઈને મારી જોબ જઈ શકે છે, મારી જાન પણ જઈ શકે છે. બરાબર, તો આટલા ગુણધર્મો, આટલા મૂલ્ય વિસલ બ્લોવરમાં હોવા જોઈએ. આ પણ તમે એક સિંગલ લાઈનમાં લખી શકો છો કે વિસલ બ્લોવરમાં પ્રામાણિક, હિંમત, જનસેવા પ્રત્યે સમર્પણ અને આત્મ બલિદાન જેવા મૂલ્યો હોવા જોઈએ. સિંગલ એક લાઈનમાં તમે લખી શકો છો. બરાબર, ચલો હવે આગળ કે વિસલ બ્લોવર જે છે, તો વિસલ બ્લોવરમાં કાયદાની જરૂર કેમ પડી. આપણે હમણાં ભણીશું કે 2011માં બિલ પાસ કરવામાં આવ્યું અને 2014માં એને કાયદામાં કન્વર્ટ કરવામાં આવ્યું. તો કાયદાની જરૂર કેમ પડી છે આપણે શીખીશું. હવે અધિકારી 2 જે છે, આપણે એક્ઝામ્પલ લીધું હતું, એમાં અધિકારી 2 જે છે એની કમ્પ્લેન કોણે કરી, અધિકારી 1 કરી. પણ હવે શું થશે, એ બહાર જઈને જે અધિકારી 2 છે એ અધિકારી 1 ને શું કરશે, એને ધમકી આપશે કે તું બહાર નીકળ, હું તને મારી દઈશ, હું તારી ફેમિલીને આવું કરી દઈશ, હું તને જોબ પરથી કાઢી દઈશ, એવી બધી ધમકી આપશે. તો આને સંરક્ષણ આપવા માટે, આને સુરક્ષા આપવા માટે આપણે શું કરવું પડશે, કોઈ અધિનિયમ બનાવવો પડશે. સમજ પડે છે? તો એના માટે વિસલ બ્લોવરને સુરક્ષા આપવા માટે શું કરવાનું છે, આપણે અધિનિયમ બનાવવાનો છે. બરાબર, એક્ઝામમાં લખવું હોય તો એક્ઝામમાં કઈ રીતે લખી શકાય કે માહિતીને લીક કર્યા બાદ વિસલ બ્લોવરને જેને ગુનાની સજા મેળવી છે, ગુનાની સજા કોને મળવી છે, અધિકારી 2, એનાથી સંરક્ષણ આપવા માટે કાયદો ઘડવાની જરૂરત ઊભી થઈ હતી. કારણ કે 2014માં આપણે કાયદો બનાવી દીધો છે, એટલે જરૂરત ઊભી થઈ હતી. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. હવે જે કાયદો ઘડાયો છે 2014માં ઘડાયો છે, પણ કાયદો ઘડાયો એની પહેલા વિસલ બ્લોઈંગનો ઘણો મોટો ઇતિહાસ છે. તો આપણે ઇતિહાસ જોશું કે કોણે કોણે રિકમેન્ડેશન કરી હતી, ભલામણ કરી હતી. બરાબર, તો 2001માં કોણે ભલામણ કરી હતી, કાયદા પંચે ભલામણ કરી હતી. 2004માં શું થયું હતું, NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એમનો એક સ્કેમ બહાર પડ્યો હતો, સત્યેન્દ્ર દુબેએ બહાર પાડ્યો હતો, એ આપણે આગળ જોશું. એમણે બહાર પાડ્યો હતો. એ સ્કેમ જ્યારે પણ બહાર પડ્યો ત્યારે જે આખો કેસ જે છે, આખો કેસ જ્યુડિશરીમાં ગયો હતો, એ ત્યારે પણ સર્વોચ્ચ અદાલતે રિકમેન્ડેશન કર્યું હતું, સરકારને ભલામણ આપી હતી કે તમે એક વિસલ બ્લોવર નામનો એક કાયદો આપો અને વિસલ બ્લોવરને સંરક્ષણ આપો. બરાબર, એના બાદ જે સેકન્ડ ARC હતું, બીજો વહીવટી સુધારણા માટેનું જે આયોગ બનાવવામાં આવ્યું હતું વીરપ્પા મોઈલીના ચેરમેનશીપના અંડરમાં, એમને પણ ભલામણ કરી હતી કે ભ્રષ્ટાચારને રોકવા માટે, ભ્રષ્ટાચારને નાથવા માટે આપણે કમ્પલસરી શું બનાવવું જોઈએ, વિસલ બ્લોવરને સંરક્ષણ આપવાનો એક કાયદો બનાવવો જોઈએ. તો આપણે ઇતિહાસમાં આ 2 વસ્તુ લખી શકીએ છીએ. એક સિંગલ લાઈનમાં આપણે લખી શકીએ છીએ કે 2001માં કાયદા પંચે અને 2007માં બીજા વહીવટી સુધારણા આયોગે વિસલ બ્લોવર માટે ભલામણ કરી હતી. બરાબર, ચલો એક લાઈનમાં, સિંગલ લાઈનમાં આપણે લખી શકીએ છીએ. આગળ એને કારણે આ ભલામણ થઈ 2001માં, 2007માં, 2004માં જે પણ ઘટના બની, 2008માં આપણે જોશું, હમણાં લલિત મહેતાની પણ એક ઘટના બની હતી. એને કારણે 2011માં શું થયું, સંસદમાં બિલ પાસ કરવામાં આવ્યું, સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું અને 2014માં સંસદમાં બિલ પાસ કરવામાં આવ્યું, વિસલ બ્લોવર સંરક્ષણ અધિનિયમ 2014. બરાબર, અને 2015માં એમાં સુધારો થયો છે. હવે એ જે અધિનિયમ બન્યો છે એ અધિનિયમમાં કઈ જોગવાઈ કરી છે, એ જોગવાઈ આપણે જોશું. બરાબર, તો પહેલી જોગવાઈ જે છે કે તમે ગુપ્ત ફરિયાદ નહીં કરી શકો. ગુપ્ત ફરિયાદ એટલે શું કે અધિકારી 1 આપણે જોયું હતું, અધિકારી 1 કોણ હતા, દયાબેન. અધિકારી 2 કોણ હતા, જેઠાભાઈ. ને
સરકાર કોણ હતી? સરકાર કરતા ઉચ્ચ અધિકારી કોણ હતા? તમારા બાપુજી હતા. બરાબર. તો જ્યારે એક સરકારને ફરિયાદ કરવા જાય છે ત્યારે આમનું નામ અહીંયા સરકારને ખબર હોવી જોઈએ. ગુપ્ત નામથી ફરિયાદ નહીં કરી શકે. સમજ પડે છે વસ્તુ? બીજી વસ્તુ શું કહેવા માંગે છે કે ફરિયાદ કરનારને પોલીસ રક્ષણ પૂરું પાડવા માટે સત્તાધિકારી આદેશ આપી શકે છે. કમ્પલસરી એને રક્ષણ નથી મળતું. કોઈ ઉપરનો અધિકારી છે એમને આદેશ આપશે તો શું મળશે? એમને પોલીસ રક્ષણ મળશે. એટલે કે કોઈ ઉપરનો અધિકારી છે, બાપુજી છે, એ આદેશ આપશે કે દયાબેનને રક્ષણ આપવાનું છે તો એને શું મળશે? પોલીસનું રક્ષણ મળશે. સમજ પડે છે વસ્તુ? ત્રીજી વસ્તુ કે ગોપનીય રીતે સૂચના આપતો અધિકાર ગોપનીય રીતે સૂચના આપવાનો અધિકાર આપતો નથી. બરાબર, જે આપણે જોયું એ છે. બરાબર. એના પછી શું કહેવાનું છે કે અધિનિયમ અંતર્ગત સક્ષમ અધિકારી તપાસ માટે સીબીઆઈ અને પોલીસની મદદ લઈ શકે છે. સીબીઆઈ ની પણ મદદ લઈ શકે છે. શેના માટે? તપાસ માટે સીબીઆઈ ની પણ મદદ લઈ શકે છે અને પોલીસની પણ મદદ લઈ શકે છે. સમજ પડે છે વસ્તુ? કદાચ અહીંયા જેઠાલાલના ખિલાફમાં કેસ થયો છે તો એના બાદ આપણે તપાસ કરવી પડશે. તો જે પણ અધિકારી હશે એને તપાસ માટે શું કરી શકે છે? પોલીસ અને સીબીઆઈ ની મદદ લઈ શકે છે. ચલો આગળ વધીએ. હવે આપણે એના બાદમાં શું કહેવામાં આવ્યું છે કે ફરિયાદ કરવા માટેનો મહત્તમ સમયગાળો કેટલો છે? 7 વર્ષનો છે. આમાં શું કહેવા માંગે છે? કદાચ જાન્યુઆરી 2020 ની કોઈ ઘટના છે તો એની પાસે કેટલા ટાઈમ છે? એની પાસે જાન્યુઆરી 2027 સુધી જ એ કમ્પ્લેન કરી શકે છે. 7 વર્ષ જતા રહેશે ને ત્યારબાદ કોઈ સ્કેમ કહેશે કે ભાઈ આ 2019 નો સ્કેમ છે 2027 માં, તો એ નહીં ચાલે. કારણ કે 7 વર્ષ ઉપરનો ટાઈમ એને થઈ ગયો છે. તો શું કહ્યું છે કે મહત્તમ 7 વર્ષ સુધી જ એ કમ્પ્લેન કરી શકે છે, ફરિયાદ કરી શકે છે. બરાબર. એના પછી શું કીધું છે કે જ્યારે પણ અધિકારીના વિરુદ્ધ નિર્ણય આવે છે, ધારો કે આપણે જોયું કે જેઠાલાલ પાસે ના વિરુદ્ધમાં કોઈ નિર્ણય આવે છે, એના વિરુદ્ધમાં નિર્ણય આવે છે, તો હવે જેઠાલાલ જે છે એ વડી અદાલતમાં એની અપીલ કેટલા દિવસમાં કરી શકે છે? ખાલી 60 દિવસના અંદરમાં કરી શકે છે. 60 દિવસમાં જ કરી શકશે. 60 ના બદલે 61મો દિવસ થયો એટલે એ અપીલ કરી શકશે નહીં. સમજ પડે છે વસ્તુ? ત્રીજી વસ્તુ કે અધિનિયમ જે છે સત્તાવાર ગુપ્ત અધિનિયમ 1923 ને ઓવરરાઇડ કરે છે. ઓફિશિયલ સેક્રેસી એક્ટ 1923 એને ઓવરરાઇડ કરે છે. ઓફિશિયલ સેક્રેસી એક્ટમાં શું કહેવામાં આવ્યું છે કે જે ઓફિસર, જે અધિકારી હોય છે એ આ નિયમના અંતર્ગત કોઈ પણ માહિતીને સાચવી શકે છે, કોઈને આપવા માટે બાધ્યકારી નથી. એ 1923 ના નિયમમાં લખ્યું છે. તો આ અધિનિયમ જે છે એને ઓવરરાઇડ કરે છે. એટલે કે આ અધિનિયમના અંતર્ગત જો ફરિયાદ ગઈ હશે તો એના જે પણ પુરાવા હશે એ એમને આપવા પડશે. પછી એવું નહીં કહી શકે કે આ અધિનિયમમાં હું નહીં આપું. સમજ પડે? તો આ અધિનિયમને ઓવરરાઇડ કરે છે. બીજી વસ્તુ, લાસ્ટ વસ્તુ કીધી છે, આ તમે લખો કે ના લખો, એક્ઝામમાં ચાલશે, કે આ માટેનો વાર્ષિક રિપોર્ટ જે છે એ વાર્ષિક રિપોર્ટ તૈયાર કરવાનો છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સંસદમાં, કેન્દ્ર સરકાર ક્યાં પસાર કરશે, ક્યાં રજૂ કરશે? સંસદમાં. અને રાજ્ય સરકાર જે છે એ ક્યાં રજૂ કરશે? વિધાનસભામાં રજૂ કરશે. તો આ બધી જોગવાઈ શેમાં આપી છે? તમારું વિસલ બ્લોઅર અધિનિયમ 2014 ના કાયદામાં. બરાબર. ટોટલ આપણે 8 જોગવાઈ જોઈ. બરાબર. ચલો એના સિવાયના દંડ માટેની જોગવાઈ કઈ છે? 2 જોગવાઈ દંડ માટે કીધી છે. પેલું કીધું છે કે કદાચ આપણે વ્યક્તિ જે છે, વ્યક્તિની માહિતી આપણે ગોપનીય રાખવાની છે. એટલે કે બીજા અધિકારીને નથી કહેવાનું કે મને કોને માહિતી કીધી. ધારો કે કોઈ અધિકારી જે છે એ મને આવીને માહિતી કહે છે, હું ઉચ્ચ અધિકારી છું અને મને આવીને માહિતી કહે છે, તો મારે એ જાહેરમાં નથી કહેવાનું કે મને આવીને કોને માહિતી કીધી. મારે શું કરવાનું છે? ખાલી એની જાંચ જ કરવાની છે. કદાચ હું કાલે ઉઠીને એ જાહેર કરી દઉં છું કે મને માહિતી આ માણસે કીધી, તો મારા ખિલાફ શું થશે? દંડ થશે. કેટલો દંડ થશે? 50,000 નો દંડ થઈ શકે છે અને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. 3 વર્ષ સુધીની સજા અને 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. બીજી રીતે બીજું કયું દંડની જોગવાઈ છે કે કદાચ કોઈ વ્યક્તિ જે છે એ ખોટી રીતે આરોપો મૂકે છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર ખોટા આરોપો મૂકે છે કે એને ભ્રષ્ટાચાર કર્યો છે અને એના પછી સિદ્ધ થઈ જાય છે કે બી વ્યક્તિએ કોઈ પણ ભ્રષ્ટાચાર કર્યો નથી, તો એ વ્યક્તિએ એને બદનામ કરવા માટે એના પર આરોપ મૂક્યો ગણાય. તો એને બદનામ કરવા માટે મૂક્યો છે, એને કારણે એને 2 વર્ષની સજા થઈ શકે છે, તેમજ 30,000 રૂપિયા સુધીને એને દંડ થઈ શકે છે. બરાબર. આ જે જોગવાઈ કરી છે એને લીધે જ બધા લોકો ડરે છે. આને લીધે જ બધા લોકો ડરે છે ને વિસલ બ્લોઈંગ ઓછું થાય છે. ચલો એ આપણે જોશું આગળ કે વિસલ બ્લોઈંગ એક્ટમાં કયા કયા ઇસ્યુ છે.
હવે આપણે વિસલ બ્લોઈંગ જે હમણાં સુધી થયા છે એના કેટલાક ઉદાહરણો જોઈએ. તો જેમ મેં તમને કહ્યું હતું કે 2003 2004માં સત્યેન્દ્ર દુબે NHI નો જે સ્કેમ હતો એ બહાર પાડ્યો હતો અને એના પછી સત્યેન્દ્ર દુબે જે હતું એમનું મોત થયું હતું. બરાબર. સેમ વસ્તુ લલિત મહેતા MG નરેગાનો એક સ્કેમ હતો છત્તીસગઢમાં, એમને બહાર પાડ્યો હતો અને 2008માં લલિત મહેતાનું મોત થયું હતું. બરાબર. દિલ્હી મેટ્રો ઉપર 2013-2014માં સત્યમ ઘોટાલાનો કેસ થયો હતો, એને જાહેર કરાયો હતો. એના સિવાય એમપીમાં 1995 થી 2000 ની વચ્ચે પરીક્ષા બોર્ડમાં જે ઘોટાળો થતો હતો એ વ્યાપક ઘોટાળો જાહેર કર્યો હતો. આના સિવાય તમને કદાચ ખબર હશે 2012માં DLF ઘોટાળો જે હતો, DLF તમને ખબર હશે, સૌથી પહેલી વાર આપણે IPL જોઈ હતી તો એમના જે સ્પોન્સર જે હતા DLF હતા. DLF કોનું છે? તમારું પ્રિયંકા ગાંધીના હસબન્ડનું, વાઢરાનું. બરાબર. તો એમણે સ્કેમ કર્યો હતો. તો અશોક ખેમકા તમે નામ સાંભળ્યું હશે. અશોક ખેમકા વિસલ બ્લોઅર માટેનું સૌથી મોટું નામ છે. તો એમણે DLF નો જે સ્કેમ હતો એ બહાર પાડ્યો હતો. બરાબર. તો આમાંથી તમે કોઈ પણ એક બે એક્ઝામ્પલ આપી શકો છો કે આપણા ભારતમાં આ રીતે ઇતિહાસમાં આ રીતે ઉદાહરણો થઈ ગયા છે. ને જે પણ મૃત્યુ થયું છે, જેમ કે લલિત મહેતાનું મૃત્યુ થયું છે, સત્યેન્દ્ર દુબેનું મૃત્યુ થયું છે, તે પણ તમે એક્ઝામ્પલ આપી શકો કે જે રીતે એમણે જાહેર કર્યું એના બીજા વર્ષમાં ત્રીજા વર્ષમાં એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. એ જે ઇસ્યુ છે એ હમણાં આપણે જોશું આગળ. ચલો, હવે વિસલ બ્લોઅર નો અધિનિયમ લઈ આવશું, કાં તો વિસલ બ્લોઅર કાર્યમાં હશે, વિસલ બ્લોઅર ઓફિસમાં હશે તો એનાથી ફાયદા કેટલા થશે એ આપણે જોશું. બરાબર. તો પહેલો ફાયદો શું થશે કે ભ્રષ્ટાચાર સામે લડવામાં ખૂબ જ મદદરૂપ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જે હશે એ ભ્રષ્ટાચાર કરતા બી છે કે આ વ્યક્તિ મારી પોલ ખોલી દેશે, કાલે ઉઠીને મારે જાહેરમાં મારું નામ આવશે તો મારી નોકરી જે છે મારી નોકરી જતી રહેશે. બરાબર. પ્લસ મને દંડ થશે, પ્લસ મને જેલની સજા પણ થશે. તો દંડને લીધે ભ્રષ્ટાચાર ઓછો થશે. જે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નામની સંસ્થા જે છે, જે ભ્રષ્ટાચાર ઉપર ખૂબ જ મોટું કામ કરે છે, એણે પણ રિકમેન્ડેશન કર્યું છે કે ભ્રષ્ટાચારને નાથવા માટે જે વિસલ બ્લોઅરનો કાયદો જે છે એ ખૂબ જ અસરકારક સાધન તરીકે પુરવાર થઈ શકે છે. બરાબર. બીજી વસ્તુ કે વિસલ બ્લોઅરના ડરને કારણે ઘણા કપટી કૃત્યો જે હોય છે, કારણ કે ઘણી બધી શું હોય છે કે ઓફિસમાં છોકરીઓની છેડતી થતી હોય છે. બરાબર. એના સિવાયના બીજા કપટી કૃત્યો જે હોય છે એ પણ બંધ થશે, કારણ કે એમને ડર લાગશે કે કદાચ કાલે ઉઠીને જાહેરમાં આવશે તો મારા નામની બદનામી થશે. સમજ પડે છે વસ્તુ. તો એને કારણે શું થશે કે કપટી કૃત્યો બંધ થશે. બરાબર. એના સિવાય નોર્મલી ઓફિસમાં શું હોય છે કે એના નીચેના જે અધિકારીઓ છે એમને દબાવવામાં આવે છે, પરંતુ જ્યારે પણ વિસલ બ્લોઅરનો કાયદો કે વિસલ બ્લોઅર એમાં હશે તો એમાં શું થશે કે નીચેના જે અધિકાર હશે એમને પણ એક સશક્તિકરણ મળશે. બરાબર. કે જેને કારણે ઉપરના અધિકારી નીચેના અધિકારીને દબાવી નહીં શકે ને એ સરખી રીતે કામ કરી શકશે. સમજ પડે છે વસ્તુ. તો નીચેના અધિકારી જે હશે એને પણ એની શક્તિમાં પણ વધારો થશે. તો આ બધા ફાયદા છે. એના પછી આપણે આગળ ફાયદા જોશું કે કયા ફાયદા થશે. તો જ્યારે પણ સિસ્ટમમાં હશે, જ્યારે પણ સિસ્ટમમાં એક ઉપરનો અધિકારી હશે તો એને ખબર જ નહીં હોય કે મારી નીચે સિસ્ટમમાં કઈ વસ્તુ ખરાબ ચાલે છે, કઈ વસ્તુ અનૈતિક ચાલે છે. તો જ્યારે પણ વિસલ બ્લોઈંગનો કાયદો હશે તો ઉપરના અધિકારીને પણ ખબર પડશે કે મારી સિસ્ટમમાં, મારા અંડરમાં આટલી બધી બાબતો જે છે એ અનૈતિક ચાલે છે. અને જ્યારે પણ ઉપરના અધિકારીને ખબર પડશે તો એને સુધારવાનો એક મોકો મળશે. સમજ પડે છે વસ્તુ. એને સુધારવાનો એક મોકો મળશે ને પોતાની સિસ્ટમ જે છે, પોતાની સિસ્ટમને સારી બનાવવાનો એક ચાન્સ મળશે. સમજ પડે છે વસ્તુ. તો ઉચ્ચ અધિકારીને માહિતી વધારે પડતી મળશે ને માહિતી મળશે જેને કારણે એ સુધારી શકશે. નેક્સ્ટ વસ્તુ કે ડર થશે. ડરને કારણે જે સંસ્થા છે એ વધુ પારદર્શક થશે. એમાં પારદર્શિતા વધશે કે કયું કામ કેવી રીતે કરે છે એ તમામ જનતાને ખબર પડશે. પારદર્શિતા એટલે એ કહેવાય છે. અને એમની જવાબદેહિતામાં વધારો થશે. જવાબદેહિતામાં વધારો થશે એનો મિનિંગ શું છે કે કાલે ઉઠીને કોઈ કામ એમણે નથી કર્યું તેની જવાબદારી કોના ઉપર છે? તો એમના પોતા ઉપર જ છે. બરાબર. જવાબદેહિતામાં વધારો થશે, પારદર્શિતામાં વધારો થશે. બીજું કે કાર્ય સંસ્કૃતિ જે છે એ ઉત્તમ બનશે, કારણ કે જ્યારે પણ કાર્ય સંસ્કૃતિ, જ્યારે પણ જે વર્ક પ્લેસ જે છે એ વર્ક પ્લેસની અંદર બધા ભ્રષ્ટાચાર કરતા હશે તો એકબીજા ઉપર ડિપેન્ડન્સી વધી ગઈ હશે. પ્લસ કોઈ પણ એવો માણસ હશે કે જે પ્રામાણિક હશે તો એને કામ કરવાની મજા નહીં આવે, કારણ કે એને દબાવવામાં આવે છે. બરાબર. તો આ કારણોને લીધે વિસલ બ્લોઈંગના લીધે શું થાય છે? કાર્ય સંસ્કૃતિ જે છે એ ઉત્તમ બનશે. બરાબર. ને જે પણ ધ્યેય છે, જે સંસ્થા જે છે
એટલે જે પણ વિઝન અને મિશન એમના સાઇટ ઉપર લખ્યા હોય છે, એમના બ્રોશરમાં લખ્યા હોય છે, તો વિઝન અને મિશન જે હોય છે એમને પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે. બરાબર. તો આ બધા એના ફાયદા છે. હવે આપણે જોશું કે વિસલ બ્લોઅર માટેની સમસ્યાઓ કઈ કઈ છે. તો પહેલી સમસ્યા જે છે કે એમને સામાજિક રીતે બદનામ કરવામાં આવે છે. જેમ કે આપણે જોયું કે સત્યેન્દ્ર દુબે અને લલિત મહેતાને મોતના ઘાટે ઉતારવામાં આવ્યા, તો ઘણી બધી શું થાય છે, એમને મોતના મુખમાં પણ ધકેલવામાં આવે છે. એક ભેળસેળ પેટ્રોલનું એક પેટ્રોલ પંપ હતું, એને સીલ કર્યું હતું, તો એને લીધે જે શંભુ મંજુનાથ જે હતા એમને મોતના ઘાટે ઉતારવામાં આવ્યા હતા. બરાબર. તો આ રીતે જ્યારે પણ વિસલ બ્લોઈંગ થાય છે એના બાદ એમની મોત થઈ જાય છે, તો એના કારણે શું થાય છે કે જેને વિસલ બ્લોઈંગ કરવું હશે એ પણ એક ટાઈમે ડરે છે કે હું પોતે મારે જીવવું છે, પ્લસ મારી ફેમિલી છે તો એને પણ મારે જીવડાવવું છે. સમજ પડે છે વસ્તુ. તો એને કારણે વિસલ બ્લોઈંગ કરવામાં લોકો ડરે છે. બીજી વસ્તુ કે ઘણી બધી શું થાય છે કે જે ફરિયાદ હોય છે, ફરિયાદ કદાચ જાહેર થશે તો એ જે સંસ્થા હશે, સંસ્થાની જે આબરૂ હશે એને આબરૂને ચોટ લાગશે. તો એને લીધે જે ફરિયાદ હશે ફરિયાદને સાંભળવામાં જ નથી આવતી, એને ગણકારવામાં જ નથી. અને એ ઉચ્ચ અધિકારી પાસે ફરિયાદ આવે છે પણ એને ગણવામાં જ નથી આવતી. કારણ કે કાલે ઉઠીને જાહેર થશે તો ઉચ્ચ અધિકારી ઉપર જ આવશે કે તમે આ આખી સિસ્ટમમાં તમે પોતાએ શું જોયું કે આ વસ્તુ થઈ. સમજ પડે છે વસ્તુ. એને લીધે ગણકારવામાં નથી આવતી ઘણી બધી વખત. તો આ બધા એના સમસ્યાઓ છે. એના બાદની આપણે સમસ્યા જોઈએ કે જ્યારે પણ વ્યક્તિ વિસલ બ્લોઈંગ કરે છે ત્યારે એને એક આઇસોલેશન સ્ટેજમાં મૂકી દેવામાં આવે છે. સમાજ એને નથી બોલાવતો, એના કાર્ય એને જે વર્ક પ્લેસ છે એમાં કોઈ એને નથી બોલાવતો. એમને એવું લાગે છે કે જે આ સંસ્થા જે છે એના ખિલાફનું કોઈ કામ કર્યું છે, તો એને આઇસોલેશન સ્ટેજમાં મૂકી દેવામાં આવે છે. ઘણી વખત શું થાય છે કે વિસલ બ્લોઈંગના કારણે કામદારોની જે એકતાઓ છે એ એકતાને બદલે દુશ્મનાવટમાં તમારો ચેન્જીસ થાય છે. કારણ કે કોઈ એક વ્યક્તિએ બીજા અધિકારી વિશે વિસલ બ્લોઈંગ કર્યું છે, એને કારણે શું થશે, દુશ્મનાવટ થશે. બરાબર. એની એકતા જે છે એકતામાં ભંગ થશે. ને એકતામાં જ્યારે પણ ભંગ થાય છે ત્યારે જે વર્ક કરવાનું છે, જે સંસ્થા ચલાવવાની છે, એ સંસ્થા સારી રીતે નથી ચાલતી. બરાબર. બીજી વસ્તુ કે ઘણી બધી શું થાય છે કે ખોટી ફરિયાદો પણ આવે છે સંસ્થાના ખિલાફમાં, કે કોઈ વ્યક્તિના ખિલાફમાં ખોટી ફરિયાદો આવે છે. એ ખોટી ફરિયાદોને કારણે જે સંસ્થા જે હોય છે એ સંસ્થાની આબરૂને નુકસાન પહોંચે છે. અને એની આબરૂ કે પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે એટલે એને લાંબા ગાળાનો ખોટ જાય છે. સમજ પડે છે. એને લાંબા ગાળાની ખોટ જાય છે. તો આ બધી સમસ્યા જે છે એ વિસલ બ્લોઅર માટે છે. હવે આપણે જોશું કે આપણે ભારતમાં જે વિસલ બ્લોઅરનો અધિનિયમ જે ઘડાયો છે 2014માં અને ત્યારબાદ જે 2015માં એમાં સુધારો થયો છે, તો એમાં કેટલી ખામીઓ છે. બરાબર. એમાં પહેલી વસ્તુ છે કે જે આપણો કાયદો ઘડાયો છે એમાં ખાનગી સંસ્થાને સામેલ કરવામાં આવ્યું નથી. ખાલી કઈ સંસ્થા છે? ખાલી સરકારી સંસ્થા જે કહેવાય છે, સરકારી સંસ્થા છે, ખાનગી સંસ્થા નથી. બરાબર. તો ખાનગી સંસ્થામાં કોઈ મોટો સ્કેમ થતો હશે તો એને વિસલ બ્લોઅર કરવા માટે કોઈ કાયદો જ નથી. બીજી વસ્તુ કે એના અધિકાર ક્ષેત્ર કોના માટે છે? ખાલી કેન્દ્ર સરકાર માટે છે, રાજ્ય સરકાર માટે એનો કોઈ અધિકાર ક્ષેત્ર છે જ નહીં. બરાબર. ત્રીજી વસ્તુ કે વિસલ બ્લોઅર જે પણ કરે છે એને કોઈ પણ નાણાકીય પ્રોત્સાહન કે અન્ય બીજા કોઈ પણ પ્રોત્સાહન નથી આપવામાં આવતા. જો કોઈ પણ પ્રોત્સાહન આપવામાં આવશે તો ભવિષ્યમાં એને પછી પાછું કોઈ પણ બાબત એવી બનશે તો એને એવું થશે કે ભાઈ હું આ વિસલ બ્લોઈંગ કરીશ તો મને પ્રોત્સાહન મળશે. પણ પ્રોત્સાહન નથી મળતું, પ્લસ એક ડર પણ રહે છે કે કાલે ઉઠીને કોઈ મને મારી દેશે તો. બરાબર. તો એને લીધે વિસલ બ્લોઈંગ કરવામાં ઘટાડો થાય છે. બરાબર. એના સિવાય જે પણ વિસલ બ્લોઈંગ કરે છે એના બાદ એનું મોત થાય છે તો એની કોઈ પણ જાંચ નથી થતી, પ્લસ એના મોતના ઘાટે કોઈ ઉતાર્યો હોય છે તો એને કોઈ સજા નથી થતી. જેમ કે સત્યેન્દ્ર દુબેનો કેસ જે છે 2004માં થયો હતો, 2003-2004માં થયો હતો. એમના જે આરોપી હતા એમને 2010-2011માં એમને સજા મળી હતી. સમજ પડે છે વસ્તુ. ચલો, તો આ બધી સમસ્યા શેના માટે છે? આપણા 2014માં બનાવેલા વિસલ બ્લોઅર અધિનિયમમાં છે. વિસલ બ્લોઅર સંરક્ષણ અધિનિયમ 2014 અને એમાં સુધારો 2015માં કર્યો. તેમાં આ બધી ખામીઓ છે, આપણે આ બધી વસ્તુ એડ કરવાની જરૂર છે. બરાબર. હવે આપણે સમસ્યા જોઈ કે વિસલ બ્લોઅરની સામેની સમસ્યા કઈ છે, પ્લસ વિસલ બ્લોઅર અધિનિયમમાં કઈ ખામીઓ છે. હવે આપણે જોશું કે એને સુધારવા માટે આપણે કયા આગળ પગલાં લેવા જોઈએ. બરાબર. તો પહેલું પગલું આપણે લેવું જોઈએ કે પ્રોટેક્શન એજન્સી આપણે અલગથી બનાવવી જોઈએ. વિસલ બ્લોઅરને પ્રોટેક્શન આપવા માટે, એને સંરક્ષણ આપવા માટે આપણે અલગથી આખી એક એજન્સીનું નિર્માણ કરવું જોઈએ કે જેથી જે પણ કોઈ વ્યક્તિ વિસલ બ્લોઅર કરે છે એને સરખી રીતે પ્રોટેક્શન, સરખી રીતે સંરક્ષણ મળી રહે.
બીજી વસ્તુ શું કરવી જોઈએ? આપણે બે વસ્તુ હમણાં જ જોઈએ કે આપણો અધિનિયમ જે છે એમાં ખાનગી ક્ષેત્ર નથી અને રાજ્યોનો અધિકાર ક્ષેત્ર નથી. તો આ બંને વસ્તુને આપણે શું કરવા જોઈએ? બંને વસ્તુને આપણે એડ કરવા જોઈએ. એક પાછો સુધારો કરવો જોઈએ અધિનિયમમાં ને આ બંને વસ્તુને આપણે એડ કરવા જોઈએ. પ્લસ આપણે હમણાં જ જોયું કે કોઈ હિંમતવાન કે પ્રામાણિક કામ કરે છે વિસલ બ્લોઈંગનું, તો એને કોઈ પણ પુરસ્કાર નથી આપવામાં આવતું. તો આપણે શું કરવું જોઈએ? એમને પુરસ્કારની જોગવાઈ કરવી જોઈએ કે કાલે ઉઠીને કોઈ વિસલ બ્લોઈંગ કરે છે તો એમને આર્થિક પુરસ્કાર અથવા તો બીજી રીતે પુરસ્કાર આપવો જોઈએ. સમજ પડે છે વસ્તુ? ચલો, તો આટલા સુધારા આપણે કરવા જોઈએ. આ બધા સુધારા છે મેં હું અહીંયા સ્ટાર કરવાનું ભૂલી ગયો છું, પણ આ બધા સુધારા તમે એક્ઝામમાં લખવાના છે. બરાબર? ચલો, અહીંયા પણ બધા સ્ટાર જ છે. આ બધા સુધારા પણ તમારે લખવાના છે. નેક્સ્ટ વસ્તુ કે જે પણ વિસલ બ્લોઈંગ કરે છે એ પોતાના ઉચ્ચ અધિકારીને કરવાની જોગવાઈ કરી છે. શેમાં? વિસલ બ્લોઅર સંરક્ષણ અધિનિયમ 2014 પણ હવે ઉચ્ચ અધિકારી જે છે એ પોતે જ ભ્રષ્ટાચાર કરે છે કે નથી કરતો, એ પોતે પેલા અધિકારી જે બીજો અધિકારી ભ્રષ્ટાચાર કરે છે એની સાથે મળેલો છે કે નથી મળેલો, એ જે બીજો અધિકારી છે એને ખબર જ નથી. હવે કદાચ એ ઉપર જાય અને ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરે ને એ અધિકારી ઉચ્ચ અધિકારી પણ કદાચ મળેલો હોય તો શું? એને કારણે આપણે શું કરવાનું છે કે સ્વતંત્ર અધિકારીને જાણ કરવાની એવી કોઈ સિસ્ટમ બનાવવાની છે કે એના સિવાયનો આખી જે સિસ્ટમ જે છે એ જે સંસ્થા છે, સંસ્થા સિવાયનું એક સ્વતંત્ર અધિકારી આપણે બનાવીએ કે એને આપણે વિસલ બ્લોઈંગનો અધિકાર આપીએ. એને આપણે જે પણ વસ્તુ છે એને સાંભળવાનો આપણે અધિકાર આપીએ. બીજી વસ્તુ શું કહેવા માંગે છે કે આપણે હમણાં જ જોયું કે અનામી ફરિયાદો સ્વીકારવામાં નથી આવતી. કોઈ પણ નામ હોવું જોઈએ તો જ ફરિયાદ સ્વીકારવામાં આવે છે. બરાબર? તો આપણે એવી કોઈ જોગવાઈ કરવી જોઈએ કે અનામી ફરિયાદો પણ થઈ શકે, જેને કારણે જે વિસલ બ્લોઅર કરે છે એને પોતાની જાન માટે કાં તો બીજા કોઈ પણ ડર એને રહે નહીં, એને કોઈ પણ ડર નહીં રહે. બરાબર? પણ અનામી ફરિયાદો કરશું તો એનો એક પ્રોબ્લેમ બીજો પણ થશે કે કાલે ઉઠીને ખોટી ફરિયાદો પણ વધી જશે. બરાબર? તો એના માટેની આખી પ્રક્રિયાનું નિર્માણ કરવું જોઈએ કે કઈ રીતે આપણે અનામી ફરિયાદો સ્વીકારશું, કઈ રીતે આપણે એને પ્રોસેસ કરીશું અને કઈ રીતે એની સુનાવણી કરશું. સમજ પડે છે બધાને? ચલો, નેક્સ્ટ વસ્તુ કે જો વિસલ બ્લોઈંગ બાદ કોઈ એવી ઘટના થઈ છે, કોઈને મોતને ઘાટે ઉતાર્યો છે, તો દોષીઓને કડકમાં કડક સજા કરવામાં આવે ને ઝડપથી ઝડપ સજા કરવામાં આવે કે જેથી આપણે એક ઉદાહરણ પેશ કરી શકીએ કાલે ઉઠીને તમે જો એવું કરશો તો અમે તમને કડક સજા કરીશું. સમજ પડે છે બધાને વસ્તુ? ચાલો, તો આ બધા સુધારાઓ આપણે કરવા જોઈએ. ઇન ધ કોફિન કન્ક્લુઝન ક્વેશ્ચનમાં આપણે કન્ક્લુઝન શું લખવાનું છે? બરાબર? તો કન્ક્લુઝનમાં આપણે શું લખી શકીએ છીએ કે વિસલ બ્લોઅરને કારણ કે સંરક્ષણ પૂરું નથી હજી અપાતું, તો આપણે કન્ક્લુઝનમાં પણ એવું જ લખવાનું છે સંરક્ષણ હજી પૂરું નથી મળતું તો આપણે સંરક્ષણ આપવાનું છે. સંરક્ષણ આપણે આપીશું તો એમાં પારદર્શિતા, જવાબદેહીતા, અખંડિતતા, લોકશાહી એ બધામાં વધારો થશે. બરાબર? તો આપણે શું લખી શકીએ છીએ કે વિસલ બ્લોઅરને રક્ષણ પૂરું પાડવા અને પ્રોત્સાહન આપવા સરકારે એક સક્ષમ ઇકોસિસ્ટમ સુનિશ્ચિત કરવી જોઈએ. એને પ્રોત્સાહન પણ આપવું જોઈએ એઝ વેલ એઝ એને રક્ષણ પણ આપવું જોઈએ અને એના માટેની આખી ઇકોસિસ્ટમ બનાવવી જોઈએ કે જેને કારણે આપણી લોકશાહીમાં વધારો થશે, અખંડિતતામાં વધારો થશે, જે સંસ્થા છે એની પારદર્શિતામાં વધારો થશે, એની કાર્યક્ષમતા વધશે. બરાબર? જેને કારણે સંસ્થાની કાર્યક્ષમતા વધશે. તો આ રીતે તમે કન્ક્લુઝન કરી શકો છો. તો આખો જે સવાલ જે હતો વિસલ બ્લોઅરનો, એ વિસલ બ્લોઅરનો સવાલ પતી ગયો છે. એના પછીનો એક મુદ્દો જે છે લોકપાલ અને લોકાયુક્ત, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે એના દરેક આયામ કયા કયા છે. બરાબર? એની સમસ્યા કઈ છે ને આપણે વે ફોરવર્ડ ને કન્ક્લુઝન પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એ પણ તમારો ભ્રષ્ટાચારનો રિલેટેડ મુદ્દો છે ને લોકાયુક્ત અને લોકપાલ એ સ્પેસિફિક મેન્શન આપણા સિલેબસમાં કરવામાં આવ્યો છે. બરાબર? આશા રાખું છું કે આ લેક્ચર જે વિસલ બ્લોઈંગ વિશેનો લેક્ચર હતો એમાં તમને સમજ પડી હશે. કાલે ઉઠીને એક્ઝામમાં પૂછાય તો તમે આ બધા પોઈન્ટ લખશો જે આપણે સમજાવ્યા છે અને તમે મેક્સિમમ માર્ક કન્વર્ટ કરી શકશો. જય હિન્દ, જય ભારત.